તો વડોદરામાં રફતારના રાક્ષસ રક્ષિતને લઈને મોટા સમાચાર. અકસ્માત સમયે 130ની સ્પીડ હોવાનું સામે આવ્યું છે. વોક્સવેગન કંપનીએ પોલીસ રિપોર્ટ આપ્યો તે સમયે કારમાં VWF સાથે કનેક્ટ કરવામાં આવી હતી. જોકે 3 દિવસ બાદ કારના ડેટા તપાસ્યા બાદ આ રિપોર્ટ સામે આવ્યો છે. જે અકસ્માત સર્જાયો હતો, લોકોના જીવનું જોખમ થયું હતું, ત્યારે વોક્સવેગન કંપની દ્વારા આ પોલીસ રિપોર્ટ આપવામાં આવ્યો છે અને જેમાં આ સમગ્ર બાબત સામે આવી છે. 130ની સ્પીડ એટલે કે ખૂબ જ હાઈ સ્પીડમાં હોવાના કારણે થઈને અકસ્માત થયો હોવાનું સામે આવી રહ્યું છે. આ રફતારના રાક્ષસ રક્ષિત દ્વારા જે અકસ્માત સર્જવામાં આવ્યો હતો તેને લઈ સૌથી મોટા સમાચાર. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા કૃણાલ શર્મા જોડાયા છે આપણી સાથે. કૃણાલ, જો કે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ હવે સામે આવ્યું છે કે તેની જ બેદરકારી અને 130ની સ્પીડ હોવાના કારણે થઈને કોઈનો જીવ ગયો છે. શું કાર્યવાહી હાથ ધરાશે? હોળીની રાત્રે જે રીતે રક્ષિતે આ હિટ એન્ડ રનનો કાંડ સર્જ્યો હતો, 8 જેટલા લોકોને તેને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ રક્ષિત એવું પણ કહેતો હતો ઇન્ટરવ્યુ દરમિયાન કે 50 થી 60ની સ્પીડ હતી, પરંતુ ખાડા હતા એરબેગ ખુલી હતી. લોકોનું કહેવું હતું કે સૌથી વધારે સ્પીડ હશે, પરંતુ આખરે જ્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ત્યારે આ રિપોર્ટ જરૂરી બનતો છે. તેના કારણે પોલીસે વોક્સવેગન પાસેથી, કંપની પાસેથી આ રિપોર્ટ માંગ્યો હતો. 3 દિવસ સુધી પોલીસે આ ડેટા માંગ્યો હતો. જોકે મેન્યુફેક્ચર પાસેથી ડેટા મળે જર્મનથી આ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે અને 130થી વધુની સ્પીડ હોવાનું આ રિપોર્ટમાં બહાર આવ્યું છે. આ રિપોર્ટ પોલીસે સોંપવામાં આવ્યો છે અને જે એરબેગ પણ જે 100 પછીની જે સ્પીડ હોય, વધુ સ્પીડ હોય ત્યારે ભટકાય ત્યારે એરબેગ ખુલતું હોય છે. આ તમામ રિપોર્ટ હાલ પોલીસને આપવામાં આવ્યો છે અને પોલીસ હવે ચાર્જશીટમાં પણ આ રિપોર્ટ દાખલ કરશે. તેના કારણે કેસ હવે વધુ મજબૂત બન્યો છે. જી આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ.